વરસાદની વાત જે શ્રીકાર વર્ષા થઈ રહી છે, કેટલાક વિસ્તારોને કેટલાક પ્રાંત તાલુકાઓને બાદ કરતા આજે મેઘો ઓળઘોળ થયો છે ગુજરાતની ઉપર. ચોમાસાએ ગુજરાતને આગોશમાં લઈ લીધું છે અને એમાં પણ કચ્છ કાઠિયાવાડને આજે જાણે કે તરબોળ કરી નાખ્યું છે. સૌથી પહેલા નખત્રાણાના એ દ્રશ્યો આપને બતાવવા છે કે જ્યાં મેઘરાજા કચ્છમાં મન મૂકીને વરસી રહ્યા છે. આમ તો કચ્છને મરુભૂમિ કહેવામાં આવે છે, પણ છેલ્લા કેટલાય વર્ષોથી કચ્છની અંદર મેઘરાજા મન મૂકીને વરસતા આવ્યા છે અને આ વખતે પણ કંઈક એવું જ દેખાઈ રહ્યું છે. ભારે વરસાદથી નખત્રાણા પાણી થયું છે અને અદ્ભુત દ્રશ્યો જાણે કે ગામની વચ્ચેથી નદી વહેતી થઈ હોય એવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. ધસમસતું પાણી ગામની વચ્ચેથી જઈ રહ્યું છે. એવું લાગે કે જાણે કોઈ વચ્ચે આવે તો એને પણ વહાવી જશે. લોકો આજુબાજુમાં ઉભા રહી આ ધસમસતા પાણીનો પ્રવાહ જોઈ રહ્યા છે, પણ વચ્ચે જવાની હિંમત કોઈ કરી શકે એવું નથી, કારણ કે ધસમસતી નદી જેમ જતી હોય એમ પાણી ઉછાળા મારતું અહીંથી નીકળી રહ્યું છે. કેટલાક લોકો એ રસ્તો પાર કરવાના પ્રયત્નો કરે છે, પણ એકબીજાના હાથ પકડીને જવું પડે એવી અહીંયા હાલત છે, કારણ કે ધોધમાર વરસાદ વરસ્યો છે. થોડા જ કલાકોની અંદર કેટલાય ઇંચ પાણી પડી ગયું અને એના કારણે અહીંયા રસ્તા ઉપર જાણે નદી વહેતી થઈ હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઢાળવાળો રસ્તો છે અને બધું જ પાણી અહીંથી નીકળી ગયું છે. વધુ માહિતી સાથે ફોનલાઈન પર જગદીશ ભાનુશાળી જોડાયા છે. જગદીશ, નખત્રાણાની અંદર કેટલો વરસાદ થયો છે? અદ્ભુત દ્રશ્યો જોવા મળી રહ્યા છે નખત્રાણાના. જી નુપુર, ચોક્કસથી વાત કરવામાં આવે તો વહેલી સવારથી સમગ્ર કચ્છમાં ધોધમાર વરસાદ વરસી રહ્યું છે. ક્યાંક ધીમે ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યું છે. નખત્રાણાની જો વાત કરવામાં આવે તો મુખ્ય બજારોમાંથી જાણે નદી ફેરવાઈ હોય તેવી દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને હાલ જે નખત્રાણા ગામમાંથી જે હાઈવે છે, નખત્રાણા ભુજ હાઈવે, એ પણ બંધ થયું છે, જેના કારણે વાહન વ્યવહાર પણ અત્યારે ઠપ થયું છે. અને તો બીજી બાજુ વાત કરવામાં આવે તો નખત્રાણાની જે મુખ્ય બજારો છે ત્યાં ધોધમાર વરસાદના કારણે દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા છે. અને બીજી બાજુ નખત્રાણા જે સ્થાનિક લોકો છે, ખેડૂતો છે, તેમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ, પાણીનો પ્રવાહ બજાર વચ્ચેથી, ગામ વચ્ચેથી જગદીશ અમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છીએ કે એવો ધસમસતો છે કે એક વ્યક્તિ ત્યાં, એક ભાઈ બાઇક લઈને ઊભા છે, એમનું બાઇક પણ તણાવમાં જતું હતું, એમના દ્વારા પકડી લેવામાં આવ્યું છે. આ વરસાદ કેટલો વરસ્યો છે, કારણ કે થોડા જ કલાકોમાં કંઈ કેટલાય ઇંચ વરસાદ વરસ્યો હોય તો જ આટલો ધસમસતો પ્રવાહ જોવા મળે. જી નુપુર, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો 2 કલાકમાં અંદાજે 1.5 ઇંચથી પણ વધુ વરસાદ છે એ નખત્રાણા તાલુકા વિસ્તારમાં વરસ્યો છે. જી નુપુર, બિલકુલ, કેટલાક જે વિસ્તારો છે ત્યાં આગળ વરસાદ વરસ્યો છે ને જે દ્રશ્યો છે એ જ કહીદાય છે કે કેવો વરસાદ વરસ્યો હશે. કદાચ એને શબ્દોમાં વર્ણવી ન શકાય એ રીતનો આ પાણીનો ધસમસતો પ્રવાહ છે. પોતાની સાથે જે પણ આવે એ વહાવી લઈ જવાની જીદ સાથે જાણે આગળ વધતો હોય એવું દેખાય છે. હાઈવે પણ થોડા સમય માટે બંધ થઈ ગયો છે અને હાઈવે થોડા સમય પછી ખુલશે, કારણ કે એટલો વરસાદ વરસ્યો છે કે ગામની વચ્ચેથી જાણે નદી વહેતી હોય એવા દ્રશ્યો છે. બજારની અંદર કેટલીક દુકાનોની અંદર પણ આ પાણી ઘૂસી ગયા છે. આ ધસમસતો પાણીનો પ્રવાહ કે જેમાં હાઈવે ઉપર થી પણ કેટલાક વાહનો પસાર થવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને એ દરમિયાન એક બાઇક તણાયાના પણ સમાચાર મળ્યા છે. જોકે બાઇક સવારને બચાવી લેવામાં આવ્યો છે. બાઇકને પણ ત્યાં જે સ્થાનિકો હતા એમના દ્વારા પકડી લેવામાં આવ્યું અને બાઇકને વહેતું બચાવી લેવામાં આવ્યું છે. પણ એ અદ્ભુત દ્રશ્યો કેમેરાની અંદર આ કેદ થયા છે. ચોમાસાની અંદર કદાચ કોઈ કલ્પના ન કરી શકે કે જેને મરુભૂમિ કહેવામાં આવે છે એવા કચ્છની અંદર આવા દ્રશ્યો જોવા મળે. આ દ્રશ્યો એરિયલ વ્યૂ દેખાય છે કે જેની અંદર ઉપરથી આખો નજારો દેખાય છે. બજારની વચ્ચેથી નદી અથવા તો નદીની આસપાસ બજાર આવી ગયું હોય એવું લાગી રહ્યું છે, પણ આ શહેરનો રાજમાર્ગ છે. નખત્રાણાની વચ્ચેથી આ પસાર થતો રસ્તો છે અને એની અંદર ભારેથી અતિ ભારે વરસાદના કારણે અત્યારે પાણી ઉછાળા મારતું નદીની અંદર ઘોડાપૂર આવ્યું હોય એ રીતે પાણી જઈ રહ્યું છે અને આસપાસથી જાડી ઝાંખરા જે પણ છે એ બધું જ આ પાણીમાં વહેતું દેખાઈ રહ્યું છે. જો કોઈ રસ્તો પાર કરવાનો પ્રયત્ન કરે તો એ પણ અહીંયા તણાઈ જાય જોડે એટલો ભયંકર વરસાદ અહીંયા આગળ થયો છે. થોડા જ કલાકોની અંદર કેટલાય ઇંચ વરસાદ વરસ્યો છે અને એના કારણે એના પરિણામ સ્વરૂપે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકો પણ ઉભા આજુબાજુ એ ભયાનક નજારો જોઈ રહ્યા છે. આમ તો આ નજારો છે કોઈ ભયાનકતાથી ઓછો નથી. વધુ માહિતી સાથે ફોનલાઈન પર અલ્પેશ ગોસ્વામી જોડાયા છે. અલ્પેશ, નખત્રાણાની અંદર વરસાદ વરસ્યો છે, ભારેથી અતિ ભારે વરસાદ, અને એના કારણે જાણે કે બજાર વચ્ચેથી નદીઓ વહેતી હોય અને ઘોડાપુરની જેમ નદી જતી હોય એવા દ્રશ્યો. ચોક્કસથી નુપુર, વાત કરવામાં આવે તો દર વર્ષે ચોમાસામાં આવી સ્થિતિ નખત્રાણામાં જોવા મળતી હોય છે. જે રીતે આજે વરસાદી માહોલ સર્જાયો છે અને નખત્રાણા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારની અંદર ભારે વરસાદ પડ્યો છે, તેના કારણે આ સ્થિતિ જોવા મળી રહી છે. નખત્રાણાના બસ સ્ટેશન વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂર જેવી સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. 2 કાંઠે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. જે રીતે પાણી અહીંયા ધસમસતું પ્રવાહ છે તે જોવા મળી રહ્યો છે, તેના કારણે વાહન ચાલકો પણ અટવાયા હતા. લોકોને ભારે
હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને જે રીતે હવામાન વિભાગની આગાહી છે તેને લઈને સમગ્ર કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાએ આ પ્રકારે પાણી ભરાવાના કારણે લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નુપુર. બિલકુલ, અને બજારોની અંદર પાણી ઘૂસી ગયા છે. તમે જુઓ કે વાહન વ્યવહાર અટકી ગયો છે. રોડ ઉપર બંને બાજુ વાહનોની લાઈનો જામી ગઈ છે અને એમાંથી આ વચ્ચે ધસમસતો પ્રવાહ નીકળી રહ્યો છે. મોટા વાહનો તો કદાચ એમાંથી આરામથી પસાર થઈ શકે છે, પણ નાના નાના વાહનો ત્યાં જવાની હિંમત નથી કરતા ત્યાં સુધી કે કારવાળા પણ ત્યાંથી નીકળવાની હિંમત નથી કરી રહ્યા. અને એનું કારણ જોઈ શકાય છે, સમજી શકાય છે કે આટલો પાણીનો ધસમસતો પ્રવાહ કદાચ નદીની અંદર જે ઘોડાપૂર આવે ને એ દ્રશ્યો આપણે જોતા હોઈએ એવો નજારો અત્યારે નખત્રાણાની અંદર જોવા મળે છે. નખત્રાણામાં મન મૂકીને મેઘરાજા વરસ્યા છે. કચ્છની આ મરુભૂમિને તરબોળ કરી નાખી છે અને આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આજુબાજુ ઊભા ઊભા લોકો નજારો જોઈ રહ્યા છે, પણ એમાંથી પસાર થવાની કોઈ હિંમત નથી કરી રહ્યું. ફોર વ્હીલર સુદ્ધા પણ, મોટી મોટી કાર પણ એક બાજુ ઊભી રહી ગઈ છે. ટ્રાફિક જામ બંને બાજુ થઈ ગયો છે. મોટા મોટા ટ્રક છે એ નીકળવાનો અત્યારે પ્રયાસ કરે છે, કારણ કે મોટા ટ્રક નીકળી શકે છે પણ નાના વાહનો આ ધસમસતા પ્રવાહમાં વહી જાય એવા છે અને એના માટે જ કોઈ નીકળવાનો પ્રયત્ન નથી કરતું. આ નખત્રાણાની મુખ્ય બજારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. ફરી એકવાર યાદ કરાવી દઉં, કારણ કે આ જોતા એવું લાગે કે ગામની વચ્ચેથી નદી પસાર થઈ રહી છે. ગામના બે ભાગ હોય અને વચ્ચેથી નદી પસાર થતી હોય, પણ એવું નથી. જ્યારે આ પાણી શમી જાય અથવા તો વરસાદ ન હોય ત્યારે આ ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર હોય છે. બજારોની અંદર લોકો ખરીદી કરવા માટે જતા હોય છે. માનવ મહેરામણ અહીંયા ઉમટેલું જોવા મળતું હોય છે, પણ અત્યારે વરસાદ એવો વરસ્યો છે કે બધું જ પોતાની સાથે તાણી જવાની જાણે જીદ ઉપર પાણી ચડ્યું હોય એવું દેખાઈ રહ્યું છે. અને આ પાણી અદ્ભુત દ્રશ્યો જોવા મળી રહ્યા છે અત્યારે. વહેલી સવારથી જ કચ્છની અંદર મેઘરાજા ઓળઘોળ થયા છે. અલગ અલગ જિલ્લાના અલગ અલગ તાલુકાઓની અંદર સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. પછી એ ભુજ હોય કે અલગ અલગ જગ્યાએ આવો જ વરસાદ વરસી રહ્યો છે. ભુજમાં ક્યાંક રસ્તા પર પાણી ભરાયા તો નખત્રાણાની અંદર આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં આગળ રસ્તા પરથી ધસમસતો પ્રવાહ, જાડી ઝાંખરા વગેરે વગેરે બધું જ તણાઈ રહ્યું છે. ને એની સાથે સાથે વાહનોને પણ પોતાની સાથે તાણી જવાની જાણે જીદ ઉપર આ પાણી ચડ્યું હોય એવો ધસમસતો પ્રવાહ નખત્રાણાની અંદર દેખાઈ રહ્યો છે. નખત્રાણાની મુખ્ય બજારની વચ્ચેથી આ પસાર થતું પાણી, ધસમસતો પાણીનો એ પ્રવાહ, ઉછાળા મારતું આ પાણી, અને જાણે કે અષાઢ મહિનાનો એ વરસાદ બરાબરનો જામ્યો હોય. મેઘરાજા મોડા આવ્યા છે, પણ મોડા આવેલા મેઘરાજા જાણે કે બધી જ કસર પૂરી કરી નાખવા માંગતા હોય એવું લાગે છે. અલ્પેશ. ચોક્કસથી સમગ્ર કચ્છ જિલ્લાની અંદર અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભુજમાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. દર વર્ષે પાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ માત્ર થોડા વરસાદની અંદર જ શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે હાલ લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. શહેરના બસ સ્ટેશન વિસ્તાર હોય કે અન્ય વિસ્તાર, તમામ જગ્યાઓ પર પાણી ભરાવાના કારણે લોકોને અત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નુપુર. બિલકુલ, અને એ દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે કે જાણે ડુંગરથી દળતી ઘાટ ઉતરતી, પડતી ન પડતી આખડતી, એ રીતે જ્યારે નદી જતી હોય એ રીતના દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે આ ટીવી સ્ક્રીન ઉપર. પણ આ કોઈ નદી નથી કે આ કોઈ ઘોડાપૂર આવેલું એ નદીનું દ્રશ્ય નથી. આ તો છે નખત્રાણાની બજાર કે જેની વચ્ચેથી ધસમસતો પાણીનો પ્રવાહ જઈ રહ્યો છે. અને આ ધસમસતા પાણીના પ્રવાહના કારણે આજુબાજુ જાણે ગામની અંદર સોંપો પડી ગયો હોય એવું લાગી રહ્યું છે. જ્યાંથી પાણી પસાર થઈ રહ્યું છે ત્યાં લોકો થંભી ગયા છે. જનજીવન જાણે કે એક બાજુ રોડની બંને બાજુ થંભીને ઊભું રહી ગયું છે. મોટા વાહનો પસાર થાય છે, પણ ફોર વ્હીલર ગાડી મોટી ત્યાં પણ પસાર થવાની હિંમત ન કરી શકે એવો આ પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો દેખાઈ રહ્યો છે. કચ્છના નખત્રાણાની બજારની અંદરથી એક બાઇક છે દેખાઈ રહ્યું છે કે બાઇક તણાતા બચી જાય છે. બાઇકનો જે માલિક છે એ ત્યાં બાઇકની પાસે ઊભો છે ને બાઇક ફંગોળાતું જઈ રહ્યું છે પાણીના ધસમસતા પ્રવાહના કારણે. ને માંડ પોતાના બાઇકને બચાવીને ત્યાં આગળ રાખે છે. આ ધસમસતો પ્રવાહ પાણીનો કદાચ આ ઉત્તર ભારતની અંદર આપણે આવા દ્રશ્યો જોયા હોય કે જ્યાં આગળ ધસમસતો પ્રવાહ ડુંગરમાંથી આવતી નદીનો જોવા મળતો હોય એવો અત્યારે નખત્રાણાની અંદર ભર બજાર વચ્ચેથી નીકળતો આ પાણીનો પ્રવાહ છે. બજારના રસ્તાઓ ઉપરથી સડસડાટ પાણી વહી રહ્યું છે અને એ પાણીનો ધસમસતો પ્રવાહ જાણે કે બધું તાણી જવાની જીદે ચડ્યું હોય એવું દેખાઈ રહ્યું છે. જાડી ઝાંખરા તણાઈ રહ્યા છે. એની સાથે સાથે જો કોઈ વચ્ચે જાય તો એને પણ આ પાણીનો પ્રચંડ પ્રવાહ તાણી જાય એવો આ પ્રચંડ પ્રવાહ છે. અને એ પ્રચંડ પ્રવાહમાં વચ્ચે કોઈ ઉતરવાની હિંમત નથી કરી રહ્યું. અને બજારની અંદર જાણે કે કરફ્યુ પડી ગયો હોય. આ વરસાદનો કરફ્યુ છે, ભયંકર વરસેલો વરસાદ છે, એના કારણે પડેલો આ કરફ્યુ દેખાઈ રહ્યો છે. એક પણ વ્યક્તિ અત્યારે આ પાણીની આજુબાજુ જવાની હિંમત પણ ન કરે એટલો ભયાનક પાણીનો આ પ્રવાહ છે.
નખત્રાણાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. સ્વાગત છે પ્રદ્યુમનસિંહજી. જબરજસ્ત વરસાદ નખત્રાણાની અંદર પડ્યો છે અને બજાર વચ્ચેથી જાણે કે ધસમસતો નદીનો પ્રવાહ વહેતો હોય એવું દેખાઈ રહ્યો છે. બાપુ, કેટલો વરસાદ વરસ્યો છે? કેટલા કલાકમાં કોઈ આંકડો જાણવા મળી શકે? એટલે સાહેબ, હજી અહીંયા વરસાદ ચાલુ છે. અડધો પોણો કલાક થયો, 2.5 ઇંચ જેવો વરસાદ થયો છે. અને જે પાણી આવે છે ને સાહેબ, એ શું છે, અમુક નદી બજાર વચ્ચેથી જાય છે એટલે પાણી જાજુ લાગે. પણ અત્યારે કોઈ નુકસાન કે નાની ગાડી પણ અવર જવર કરી શકે છે અને રસ્તો ચાલુ છે, એટલે બીજું કોઈ નુકસાન જેવું નથી સાહેબ. અત્યાર સુધી 2-2.5 ઇંચ જેવો જ વરસાદ થયો છે. આજે 2-2.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. પણ બાપુ, કેટલા સમયમાં આ વરસાદ વરસ્યો છે એ જાણી શકાય? કારણ કે જો આટલો ધસમસતો પ્રવાહ હોય તો બહુ ઓછા સમયની અંદર 2.5 ઇંચ વરસ્યો હશે. પોણા કલાકમાં અડધો પોણો કલાકની અંદર 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે નખત્રાણાની અંદર. પ્રદ્યુમનસિંહ અમારી સાથે જોડાયેલા છે. અચ્છા બાપુ, આ રસ્તા ઉપર થોડોક લોકોને પણ હાલાકી, હેરાનગતિ, થોડું સ્વાભાવિક રીતે આટલો પાણીનો પ્રવાહ હોય તો અંદર ઉતરવાનો કોઈ પ્રયાસ ન કરે. પણ આપે કહ્યું કે રસ્તા વચ્ચેથી આ નદી પસાર થાય છે, એટલે નદી જેવો પ્રવાહ છે કે પછી નદીનું વહેણ જ આ બાજુથી છે? એટલે સાહેબ, એટલી બધી નદી નથી, એક નાનું એવું વહેણ છે અને એના ઉપર પુલ આપણે પાસ કરાવેલા છે 12 મહિના થયા. એટલે પુલનું કામ ટૂંકા ટાઈમમાં શરૂ થવાનું છે સાહેબ. અચ્છા, અહીંયાથી વચ્ચેથી, બજારની વચ્ચેથી પણ આ તો બાપુ દર વર્ષે આ રીતના દ્રશ્યો જોવા મળે છે. હા, ના, સાચી વાત છે. પણ પુલ આપણે પાસ પહેલા વેપારી વર્ગને અમુક ના કરતા હતા, ન પણ હવે એમને એમ થયું કે ખરેખર જરૂર છે એટલે તાત્કાલિક કામ સરકારે ઓલરેડી મંજૂર તો કરી દીધા છે 3 પુલ સાહેબ. પ્રદ્યુમનસિંહજી, આભાર આપનો સંદેશ ન્યૂઝ સાથે વાતચીત બદલ. તો અડધો કલાકની અંદર જ્યારે 2.5 ઇંચ વરસાદ વરસે તો કેવી હાલત થાય એ નખત્રાણાના દ્રશ્યોની અંદર તમે જોયું. અને હવે વાત કરવી છે દ્વારકા જિલ્લાના કલ્યાણપુરની, કે જ્યાં પણ આવો જ ધોધમાર વરસાદ વરસ્યો છે અને કલ્યાણપુર પાણી થઈ ગયું છે. કલ્યાણપુરની આ બજારો કે જ્યાં આગળ પાણી ભરાઈ ગયા છે, કલ્યાણપુરમાં પણ ધોધમાર વરસાદ છે. છેલ્લા 3 દિવસથી કલ્યાણપુરની અંદર આ જ રીતે દ્વારકાની અંદર વરસાદ વરસી રહ્યો છે. 2 દિવસ રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું અને આજે પણ રેડ એલર્ટ નથી જોકે, પણ તેમ છતાં પણ અહીંયા પણ એવો જ ધસમસતો પાણીનો પ્રવાહ રોડ વચ્ચેથી દેખાઈ રહ્યો છે. વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે સહયોગી સંવાદદાતા અનિલ લાલ. અનિલ, 3 દિવસથી દ્વારકા જિલ્લાને મેઘરાજા ધમરોળી રહ્યા છે અને સર્વત્ર જાણે જળબંબાકાર કરી નાખ્યો હોય એવું દેખાઈ રહ્યું છે. નુપુર, ખાસ વાત કરું તો દ્વારકા તાલુકા કલ્યાણપુર ભાટિયા ગામે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે અને સતત 3 દિવસથી આ દેવભૂમિ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. અને હાલમાં જે વાતાવરણમાં પલટો અને ધમાકેદાર એન્ટ્રી જે ભાટિયામાં વરસાદ વરસી રહ્યો છે અને રોડ ઉપર પાણી ફરી વળ્યા છે. વાહન ચાલકો તેમજ રાહદારીઓને પણ હાલમાં જે મુશ્કેલી થઈ પડી છે અને ભાટિયા ગામમાં જે જાણે નદી નાળા છલકાતા હોય તેવી રીતના પાણી જતા હતા. અને કલ્યાણપુર તાલુકા જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ હાલમાં વરસાદનું આગમન થઈ ગયું છે અને ખેડૂતો જે છે ખુશખુશાલ છે, કેમ કે જે વાવણા જે કરવાના હોય તેમને પણ એ પણ ટાઈપનો વરસાદ હાલમાં પડી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં સારો ખુશી માહોલ જોવા મળી રહ્યો છે. અને હાલમાં દેવભૂમિ જિલ્લામાં વરસાદ પણ સારો થઈ રહ્યો છે. જી બિલકુલ, દેવભૂમિ જિલ્લાની અંદર સારો વરસાદ થઈ રહ્યો છે અને અનિલ જોડાયેલા રહેશો અમારી સાથે. એ દ્રશ્યો અત્યારે કલ્યાણપુરના કે જ્યાં રસ્તા વચ્ચેથી પસાર થતી નદી હોય એવું લાગી રહ્યું છે, પણ રસ્તા પરથી વહેતી નદી અને 2 દ્રશ્યો કે જે એક સરખા તમને ભાસતા દેખાશે. એક બાજુ નખત્રાણાની અંદર જ્યાં બજાર વચ્ચેથી પાણી ઉછાળા મારતી નદી વહેતી હોય એવું દેખાઈ રહ્યું છે. અડધો કલાકની અંદર 2.5 ઇંચ વરસાદ વરસ્યો હોવાનું અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહે જણાવ્યું છે અને એના કારણે આ ધસમસતો પ્રવાહ અહીંયા નદીની જેમ રસ્તા વચ્ચેથી પસાર થતો નખત્રાણાની અંદર દેખાયો. અને બીજી બાજુ તમે જુઓ કે કલ્યાણપુર, દ્વારકા, દ્રશ્યો એક સરખા છે, માત્ર શહેર બદલાયા છે. પરિસ્થિતિ એ જ છે, મેઘરાજા ઓળઘોળ થયા છે, મોડા આવ્યા છે. 15 દિવસ સુધી નવસારીની અંદર રોકાણ કર્યું અને નવસારીની મહેમાનગતિ માણ્યા પછી 15 દિવસ પછી એ ગુજરાતની અંદર આગળ વધ્યા છે. પણ જ્યારે ગુજરાતને આગોશમાં સમાવી લીધું છે ત્યારે કેવા ઓળઘોળ થઈને વરસી રહ્યા છે. એ 2 તસવીરો, એ 2 સાબિતીઓ, આ 2 તસવીરો આપી રહી છે કે જ્યાં આગળ એક બાજુ કચ્છને પાણી કરી નાખ્યું છે અને બીજી બાજુ દ્વારકાની અંદર પણ છેલ્લા 3 દિવસથી આ જ રીતે મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. જો કે શહેરીજનોને થોડી હાલાકી પડી રહી છે. રસ્તામાં પાણી ભરાયા છે, પાણીનો પ્રવાહ છે, દુકાનોની અંદર ક્યાંક લોકોના પાણી ઘૂસ્યા છે અને થોડી હેરાનગતિ. પણ બીજી બાજુ અન્નદાતા જગતનો તાત હરખાઈ રહ્યો છે, કારણ કે આવા જ વરસાદની એમણે અપેક્ષા કરી હતી કે જ્યારે મોડા પણ મેઘરાજા આવે તો આવા વર્ષે કે આ પાછલા વખતનું જે પણ માવઠા થયા છે કે પછી જે પણ થયું છે એની જેટલી નુકસાની થઈ છે એ આ વખતે ભરપાઈ કરી નાખે મેઘરાજા. અને એવો જ વરસાદ અત્યારે વરસી રહ્યો છે અને ખેડૂતોના હૈયે અત્યારે આનંદ સમાતો નથી.
મનીષ મારી સાથે છે. મનીષ, બે દ્રશ્યો, શહેર અલગ અલગ છે, જિલ્લા અલગ અલગ છે, તાલુકા અલગ અલગ છે, પણ તસવીરો એક સરખી છે. મેઘરાજાની મહેરબાની, મેઘરાજાની ધમાકેદાર સવારી. બિલકુલ નુપુર, ખૂબ લાંબો સમય રાહ જોડાવી ને કચ્છની એ સૂકી ધરતી જ્યારે જ્યારે વરસાદ પડે છે તો બિલકુલ અમૃત જેવું લાગે છે એના લોકોને, કારણ કે આ સૂકી ધરતી છે, એના લોકો બહુ મહેનતુ છે, પરંતુ જ્યારે કચ્છમાં વરસાદ પડે છે, ખાસ કરીને આ એક કચ્છ છે કે જે પાણી માટે હંમેશાથી તરસતું રહ્યું છે નુપુર. અને બીજી બાજુ દ્વારકાના એ દ્રશ્યો છે કે દ્વારકા દરિયાના બિલકુલ બગલમાં આવેલું હોય શહેર અને ભગવાન કૃષ્ણની એ નગરી કે જ્યાં અત્યારે જળબંબાકાર શહેરમાં જાણે દરિયો ઘૂસ્યો હોય તેવા દ્રશ્યો દ્વારકાની સાથે સાથે કલ્યાણપુરમાં પણ છે. દ્વારકામાં છેલ્લા 2 દિવસથી આપણે વરસાદનું વાતાવરણ જોઈ રહ્યા છે નુપુર, અને આખા દ્વારકા જિલ્લા જે પંથક છે એમાં વરસાદી માહોલ જબરદસ્ત જામ્યો છે. ખેડૂતો ખુશ છે કારણ કે જે 2.5 થી 3 ઇંચ જેટલો વરસાદ એક જ દિવસમાં પડી રહ્યો છે, જેનાથી આ બંને વિસ્તારોની જે અલગ અલગ તસવીરો અમે બતાવી રહ્યા છે, ધસમસતો નદીનો પ્રવાહ જાણે શહેરની વચ્ચોવચ્ચ નીકળતો હોય, માતેલા સાંઢની જેમ કોઈ આમ નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને બજાર વચ્ચે ઘૂસતી હોય લોકોના ઘરમાં, એવી રીતે બિલકુલ આના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. નખત્રાણાના દ્રશ્યો જે નુપુર, ખાસ કરીને જે સ્થાનિક લોકો છે, વેપારીઓ છે, એને પણ એવું લાગતું છે કે ક્યાંક પોતાની દુકાનમાં પાણી ના આવી જાય. અને આ તસવીરથી લોકો જે બહાર ઉભેલા જોવા મળી રહ્યા છે એક ટેન્શનમાં છે. પ્રી મોન્સૂનની જે વાતો થતી હોય છે, કામગીરી થતી હોય છે, એ બધી જ વસ્તુઓ વચ્ચે નુપુર આ તસવીરો ઘણું બધું કહી રહી છે. અને સૌથી વધારે મહત્વની વાત અહીંયા એ છે કે કચ્છ અને સૌરાષ્ટ્ર પર મેઘરાજા ઓળઘોળ થઈ ગયા છે. છેલ્લા 2 દિવસથી લગાતાર વરસાદ પડી રહ્યો છે. નાની નાની નદીઓથી લઈને વોકળા તમામ વસ્તુ, અત્યારે ડેમોમાં પણ પાણીની ભરપૂર આવક થઈ રહી છે. આ જ માંગ છે, આ જ પ્રાર્થના છે, આ જ વિનંતી છે ભગવાન પાસે, ઇન્દ્રદેવ પાસે, જે છેલ્લા લાંબા સમયથી રાહ જોડાવી. હવે એવા જ મન મૂકીને વરસો, કારણ કે અમે હેલીના માણસ છીએ, અમને ઝાપટું નહીં ફાવે. બિલકુલ, અને એ ઝાપટા નહીં ફાવે, પણ જ્યારે મન મૂકીને એ મેઘરાજા વરસે છે ત્યારે એવા દ્રશ્યો કે દાદ બાપુ યાદ આવી જાય. ડુંગરથી દળતી ઘાટ ઉતરતી, પડતી ન પડતી આખડતી આવે ઉછળંતી, જરા ન ડરતી, ડગલા ભરતી મદજરતી. બસ એવી જ જે નદી જે વર્ણન કરવામાં આવ્યું છે સાહિત્યની અંદર, એવી રીતે રસ્તા ઉપરથી નદીઓ વહેતી થઈ ગઈ છે. અને એ જ સાબિતી આપે છે કે મેઘરાજા આ વખતે હવે આવ્યા છે મોડા મોડા, પણ ગુજરાતમાં જરા પણ આરામ કરવાના મૂડમાં નથી. દ્વારકાના ન માત્ર કલ્યાણપુર પણ દરેક જગ્યાએ મેઘરાજા આખા દ્વારકા જિલ્લાની અંદર ઓળઘોળ થયા છે, કારણ કે જામખંભાળિયાની અંદર પણ મેઘરાજા એવું જ હેત વરસાવી રહ્યા છે. આ જામખંભાળિયાના દ્રશ્યો કે જ્યાં આગળ આકાશમાંથી કાચું સોનું વરસતું હોય, જાણે કંચન વરસતું હોય, એવા દ્રશ્યો એ ખેતીવાડી અને એ પાણી થઈ રહ્યા છે. ખેતરો અત્યારે તરબોળ થઈ રહ્યા છે. શહેરી વિસ્તારની અંદર ક્યાંક પાણી ભરાયા છે. રસ્તા ઉપર વાહન ચાલકોને થોડી પરેશાની થઈ રહી છે, પણ એ તો તંત્રનું પાપ છે, એના કારણે પરેશાની થઈ રહી છે. કદાચ મેઘરાજાને પણ થતું હશે કે હું તો સારા માટે સારો વરસાદ કરું છું કે લોકોને સારું થાય, ખેડૂતોને સારું થાય, સારું અનાજ પાકે, પણ આ તંત્રના પાપે લોકો હેરાન થઈ રહ્યા છે. પણ બીજી બાજુ જે ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો દેખાય છે કે ત્યાં આગળ એક ફાર્મ હાઉસ છે ને એની આજુબાજુ ખેતીવાડી છે, અને ત્યાં આગળ ખેતર પાણીથી છલોછલ થઈ ગયા છે. દેશી ભાષામાં કહીએ તો ખેતરમાંથી પાણી હાલતા થઈ ગયા છે, અને ખેડૂતોના હૈયે આજે હરખ સમાતો નથી, એવા આ દ્રશ્યો છે. અને હવે આપણે બતાવવા છે એવા 8 દ્રશ્યો એક સાથે જે દરેકના મનને હરખાવી દે, પ્રફુલ્લિત કરી દે એવા દ્રશ્યો છે. 8 જિલ્લા, 8 અલગ અલગ જિલ્લાના દ્રશ્યો, રાજકોટ, જુનાગઢ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દ્વારકા, આ સૌરાષ્ટ્રને મેઘરાજાએ ધમરોળ્યું છે. અને બીજી બાજુ પાટણ કે જ્યાં વરસાદની આશ છેલ્લા ઘણા લાંબા સમયથી હતી. ગઈકાલે મોડા પણ મેઘરાજા પહોંચ્યા, અને આજે પણ એ મેઘ સવારી, એ હેલી આજે અવિરત ચાલી રહી છે. એટલે 8 જિલ્લાના આ તસવીરો કે જ્યાં આગળ વરસાદ ભીંજવી રહ્યો છે. અહીંયા મેઘરાજા, જેતપુર, રાજકોટના જેતપુરના આ દ્રશ્યો, અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. અને આ બાજુ જામનગરનું કાલાવડ કે જ્યાં છેલ્લા 3 દિવસથી અવિરત મેઘ મહેર થઈ રહી છે. કાલાવડની અંદર અમે આપને ગઈકાલે પણ બતાવ્યું, પરમ દિવસે પણ બતાવ્યું હતું, નદીઓ ગાંડી તૂર થઈ રહી છે, જાણે કાંઠા તોડી અને નદી ગામમાં પ્રવેશ કરતી હોય એવા આ દ્રશ્યો છે. કાલાવડના આ દ્રશ્યો અત્યારે તમે જુઓ કે કાલાવડમાંથી પસાર થતી એ નદી 2 કાંઠે થઈ ગઈ છે. નાળિયેર વધેરી અને લોકોએ નવા નીરના આ વધામણા કર્યા છે. અને કોઝવે છે, કોઝવેથી બસ થોડા જ લેવલ આ દૂર છે કાલાવડમાંથી પસાર થતી આ નદી. જામનગર, વર્ષો પહેલા એવું કહેવાતું કે જામનગર એટલે શાપિત પ્રદેશ, કે અહીંયા આગળ વરસાદ જ નથી થતો, પણ એ જ જામનગરને અત્યારે મેઘરાજા તરબોળ કરી રહ્યા છે. એ જ જામનગરને અત્યારે મેઘરાજા ઓળઘોળ થઈ અને પાણી કરી રહ્યા છે. નદીઓની અંદર ઘોડાપૂર આવ્યા છે. પણ એક વાત, એક હકીકત એ પણ છે કે અત્યારે જે દ્રશ્યો સુંદર દેખાય છે, આંખોને ઠંડક આપે છે, હૃદયને હરખ આપે છે, આ પાણી અહીંયા વધારે ટકતું નથી, કારણ કે પથરાળ જમીન છે ને એના કારણે પાણી વહી જાય છે. ચોમાસું જાય, શિયાળો શરૂ થતો હોય ત્યાં જ પાણીની પાછી પારાયણ ઉઠે છે. પણ
અત્યારે ચોમાસાની અંદર આ દ્રશ્યો હરખના દ્રશ્યો છે, કારણ કે ચોમાસુ ખેતીને એક જીવન આપતા આ દ્રશ્યો છે. ઉપેન્દ્ર ગોહિલ મારી સાથે જોડાયા છે. ઉપેન્દ્ર, કાલાવડની અંદર છેલ્લા 3 દિવસથી અવિરત મેઘ મહેર થઈ રહી છે, નદીઓ ગાંડી તૂર થઈ રહી છે. ચોક્કસથી જણાવી દઉં કે જામનગર તાલુકાના કાલાવડમાં છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. 2 ઇંચથી લઈને 5 ઇંચ સુધીનો વરસાદ વરસી રહ્યો છે. આસપાસના કાલાવડ તાલુકાની આસપાસના જેટલા ગામડા છે તેમાં પણ હાલ અત્યારે પાણી જોવા મળી રહ્યા છે. બીજી બાજુ કહી શકાય કે આસપાસની જે નદી છે તે પણ હાલ અત્યારે પાણીથી જોવા મળી રહી છે. સામાન્ય વરસાદથી કાલાવડમાં હાલ તો હરખની હેલી જોવા મળી છે. બીજી તરફ વાત કરીએ તો કાલાવડમાં જે નુકસાનીની વાત કરીએ તો સામાન્ય વરસાદથી ક્યાંક ને ક્યાંક ગામડામાં પાણી પણ જોવા મળ્યા હતા, પરંતુ બીજી બાજુ કહી શકાય કે ખેડૂતોમાં ખુશીની હેલી પણ જોવા મળી હતી. જોકે હાલ અત્યારે સામાન્ય જનજીવન છે તો ફરીથી રાબેતા મુજબ શરૂ થઈ ગયું છે, પરંતુ હાલ તો સામાન્ય વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. સામાન્ય વરસાદ, અને સામાન્ય વરસાદ નહીં પણ કદાચ આને સામાન્ય કરતાં પણ વધુ સારો વરસાદ અહીંયા વરસ્યો છે કાલાવડની અંદરની છેલ્લા 3 દિવસથી, અને એમાં પણ ઉપરવાસમાં જે વરસાદ થઈ રહ્યો છે, ધોધમાર વરસાદને એના કારણે કાલાવડની નદીઓની અંદર ઘોડા પૂર આવ્યા છે. નવા નીરના નાળિયેરથી વધામણા કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લાને મેઘરાજા તરબોળ કરી રહ્યા છે. મરુભૂમિ કે જે પાણીના એક ટીપા માટે તરસતી હોય છે, માં નર્મદાને છેક નર્મદા જિલ્લાથી નર્મદા સુધી, સરદાર સરોવર ડેમથી છેક કચ્છ સુધી લઈ જવામાં આવી. કચ્છની તરસ બુજાવવા માટે પણ જે કુદરત તરસ બુજાવે એની સામે બીજું બધું કંઈ જ ન ચાલે, જે કહેવામાં આવે છે એ વાત સાચી છે. કચ્છ જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. માંડવી હોય, નખત્રાણા હોય, અબડાસા હોય, ભુજ હોય, બધી જ જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર કચ્છ, પૂર્વ કચ્છ બધે જ વરસાદ વરસી રહ્યો છે ને લોકોના હૈયે ટાઢક વળી રહી છે. વધુ માહિતી સાથે માંડવીથી અંકુર ભટ્ટ જોડાયા છે. અંકુર, માંડવીમાં કેવો વરસાદ અત્યાર સુધીમાં, કેટલો વરસાદ, શું આંકડા કહી રહ્યા છે, લોકોના હૈયે કેવો હરખ? વાત કરવામાં આવે તો આગામી 2 દિવસ સુધી ગરમીનું વાતાવરણ હતું, તેની વચ્ચે માંડવીમાં આજે સવારથી વરસાદી વાતાવરણ હતું. ખાસ કરીને વાત કરવામાં આવે તો તાલુકાના ગ્રામ્ય વિસ્તાર છે તેમાં વધુ વરસાદ જોવા મળ્યો હતો, જ્યારે શહેરમાં ધીમી ધારનો વરસાદ અત્યારે પણ વરસી રહ્યો છે. કચ્છમાં સમગ્ર વરસાદી માહોલ સમગ્ર વિસ્તારમાં વરસાયો છે. મેઘરાજા ઓળઘોળ થયા છે ગુજરાત ઉપર, અને એમાં પણ કચ્છની ધરાને આજે તરબોળ કરી રહ્યા છે. આજે જાણે કચ્છનો વારો લીધો હોય એમ અબડાસા જિલ્લો હોય કે પછી અબડાસા તાલુકો હોય, ભુજ તાલુકો હોય, દરેક જગ્યાએ મેઘરાજા વરસી રહ્યા છે. અને આ દ્રશ્યો નખત્રાણામાંથી પસાર થતી એ નદીના, કે જેમાં એક બાઇક તણાતા બચી ગયું છે. એક બાઇક એ રસ્તા પરથી પસાર થવા, જ્યારે શરૂઆતમાં મેં આપને બતાવ્યું ત્યારે જ કહ્યું હતું કે આ રસ્તા પરથી જો કોઈ વચ્ચેથી નીકળે તો એની સાથે એને પાણી તાણી જાય એટલી પ્રચંડ તાકાતથી આ પાણી વહી રહ્યું છે. અને એવું જ કંઈક થતા જોવા મળ્યું. એક બાઇક ચાલક પસાર થવા ગયો, આ રસ્તા વચ્ચે પાણીનો પ્રવાહ ચીરીને આગળ નીકળવા ગયો, પણ જેવો એ વચ્ચે પહોંચે છે કે એનું બાઇક તણાવવા માંડે છે, પાછળથી 2-3 યુવાનો દોડીને આવે છે અને એને ત્યાં આગળ વહેતા બચાવી લે છે. પાણી સાથે એ પાણીનો પ્રચંડ પ્રવાહ પોતાની સાથે બાઇક અને બાઇક ચાલક બંનેને તાણીને લઈ જવાની જીદ ઉપર હતો, પણ પાછળથી લોકો તેની મદદ માટે દોડી આવે છે, બાઇકને પણ બચાવી લે છે, બાઇક ચાલકને પણ બચાવી લે છે, અને એક મોટી દુર્ઘટના થતા ટળે છે. આ દ્રશ્યો આમ તો જોવા ગમે એવા દ્રશ્યો છે. આ દ્રશ્યો વારંવાર જોવાની ઈચ્છા થાય એવા છે, પણ આ દ્રશ્યો પરથી શીખ લેવાની પણ એટલી જ જરૂર છે, કારણ કે ભૂતકાળમાં કેટલાય આશાસ્પદ યુવાનો, કેટલાય કુળદીપકો આવી થોડી મિનિટોની ઉતાવળમાં જીવ ગુમાવી ચૂક્યા છે. કેટલાય પરિવારોને આવો વરસાદ, આવો પ્રચંડ ધસમસતો પ્રવાહ વેરવિખેર કરી ચૂક્યો છે. એક ક્ષણની આ ઉતાવળ ઘણા પરિવારોને વેરવિખેર કરી ચૂકી છે. માટે આપને પણ એ અપીલ છે કે જો આવો કોઈ પાણીનો પ્રવાહ ધસમસતો દેખાય તો આપ એમાંથી પસાર થવાનું દુસ્સાહસ ન કરશો. પાણી ઓસરવાની થોડી રાહ જોજો. એ યાદ રાખજો, ઘરે કોઈ રાહ જોવે છે. વેલકમ બેક. અને હવે જે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હમણાં જ મેં જે હેડલાઇનની અંદર કહ્યું એ જ વાત તમને બતાવવી છે. ચિત્ર સ્વરૂપે, વોર્નિંગ સ્વરૂપે આ IMD એટલે કે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી તસવીર છે કે જેમાં 75% ગુજરાતની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છથી શરૂ કરીને સૌરાષ્ટ્રમાં કદાચ એકાદ જિલ્લો અહીંયા આગળ બચે છે, ગીર સોમનાથ. બાકી અહીંયા તમે જુઓ કે બધે જ, અને દક્ષિણ ગુજરાતની અંદર યલો એલર્ટ છે. બાકી પોણા ભાગના ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કયા જિલ્લાની અંદર
અંદર ક્યાં વરસાદ કેટલો પડી શકે છે. આ બપોરના 4 વાગ્યાથી લઈ અને 7 વાગ્યા સુધીનો એલર્ટ. કચ્છની અંદર 30%થી વધારે શક્યતા વરસાદ વરસવાની હતી. 5 થી 15 મિલીમીટર પર આર વરસાદ વરસવાની અહીંયા શક્યતા વ્યક્ત કરવામાં આવી. અને એવો જ વરસાદ કેવો વરસ્યો છે નખત્રાણા હોય કે પછી ભુજ હોય એ અમે આપને બતાવ્યું. એની સાથે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાની અંદર પણ 5 થી 15 મિલીમીટર પર આર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. અને એની સાથે સાથે જો આ બાજુ આવીએ તો પાટણ જિલ્લાની અંદર પણ વરસાદ વરસ્યો છે. આગાહી પ્રમાણે આ બાજુ મોરબી છે, જામનગર જિલ્લાની અંદર પણ વરસાદ વરસ્યો છે. આ બાજુ દેવભૂમિ દ્વારકાની અંદર, એ પછી અલગ અલગ તાલુકાઓની અંદર કલ્યાણપુર હોય કે પછી અલગ અલગ જામખંભાળિયા ત્યાં પણ વરસાદ વરસ્યો છે. 5 થી 15 મિલીમીટર વરસાદ પર આર એટલે કે દરેક કલાકમાં એટલો વરસાદ વરસવાની શક્યતા. રાજકોટની અંદર પણ આજ સવારથી વરસાદ વરસ્યો છે. જોકે આગાહી પ્રમાણેનો કદાચ વરસાદ નથી. આ બાજુ જુનાગઢની અંદર, આ પોરબંદરની અંદર, આ બાજુ ગીર સોમનાથમાં યલો એલર્ટ છે કે 5 mm થી ઓછો વરસાદ વરસી શકે છે. અમરેલીની અંદર પણ ઓરેન્જ એલર્ટ, ભાવનગરની અંદર ઓરેન્જ એલર્ટ છે. અમદાવાદ જિલ્લાની અંદર પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. પણ અમદાવાદની અંદર વરસાદ વરસતો ઓછો દેખાઈ રહ્યો છે. આ વાદળ ગોરંભાયેલા છે, આકાશ ગોરંભાયેલું છે, પણ વચ્ચે વચ્ચે તડકો પણ નીકળે છે. વરસાદ વરસતો નથી દેખાઈ રહ્યો. અમદાવાદ ગાંધીનગરની અંદર એવો માહોલ નથી. સાબરકાંઠાની અંદર ક્યાંક છૂટો છવાયો વરસાદ. પણ આ 7 વાગ્યા સુધીનું અરવલ્લી આ બાજુ અને આ બાજુ છેક દાહોદ સુધી. દાહોદની અંદર તો આજે હવન કરવામાં આવ્યો હતો મેઘરાજાને રીઝવવા માટે. અને એ દાહોદમાં એ હવન કામ આવ્યો હોય એ જાણે પોકાર ભગવાને સાંભળી લીધી હોય, ઇન્દ્રદેવે સાંભળી લીધી હોય એમ વરસાદ વરસ્યો છે. આ બાજુ પંચમહાલ હોય, ખેડા જિલ્લો હોય, બધે જ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અહીંયા આગળ ભાવનગરની અંદર પણ, બોટાદની અંદર પણ આજે સારો એવો વરસાદ વરસ્યો છે. અને જ્યાં યલો એલર્ટ છે આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ અને દાદરાનગર હવેલી અને એની સાથે સાથે ગીર સોમનાથ, આટલા જિલ્લાઓની અંદર આપવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ. અને એની સાથે સાથે વિંડી શું કહે છે એ પણ મારે તમને બતાવવું છે. એક વિંડીનું અનુમાન શું કહે છે એ પણ, એના ઉપર પણ એકવાર જો એક નજર કરી લઈએ તો અત્યારે જે દ્રશ્યો દેખાય છે, અદ્ભુત દ્રશ્યો વિંડીની અંદર પણ અત્યારે દેખાય છે. જે હવામાન વિભાગ દ્વારા તસવીર જાહેર કરવામાં આવી છે. થોડુંક ઝૂમ ઇન કરીને હું આપને બતાવું કે આ જે દ્રશ્યો છે હવામાન વિભાગ દ્વારા જે બતાવવામાં આવ્યા, અત્યારનું 5 થી 6 વચ્ચેનું આ અનુમાન છે. અને દરિયાની અંદર એક મજબૂત સિસ્ટમ અહીંયા આગળ આકાર લેતી દેખાઈ રહી છે. અને એ મજબૂત સિસ્ટમના કારણે જ આ બાજુ એના ઉપરથી જે પવનો આવી રહ્યા છે, એક ડિપ્રેશન બનતું અહીંયા દેખાઈ રહ્યું છે. અને એના ઉપરથી જે પવનો આવી રહ્યા છે એ પવનો અહીંયાથી આવી અને સીધા ગુજરાત ઉપર આવે છે. અને એના કારણે આ વરસાદ વરસતો દેખાઈ રહ્યો છે. જે અંદર અનુમાન બતાવવામાં આવ્યું હતું, દ્વારકાની અંદર જે ભારે વરસાદ વરસ્યો છે, આ બાજુ નખત્રાણાની અંદર પણ ભારે વરસાદ અહીંયા આગળ આવે એ વરસ્યો છે. આ બાજુ નલિયાની અંદર પણ સારો એવો વરસાદ, કારણ કે અબડાસા જિલ્લો છે, અબડાસા જિલ્લાને અત્યારે મેઘરાજા ધમરોળી રહ્યા છે. આ બાજુ ભુજને પણ મેઘરાજા ધમરોળી રહ્યા છે. આગળના સમયની અંદર હવે શું થઈ શકે છે એનું પણ એક અનુમાન મારે તમને બતાવવું છે. થોડુંક આને પહેલા આપણે ઝૂમ ઇન કરી લઈશું કે જેથી કરીને ગુજરાતના અલગ અલગ જે જિલ્લા તાલુકા છે એનો આપણને અંદાજ મળે. કચ્છની અંદર આજે સાંજ સુધી 9 વાગ્યા સુધી ભારેથી અતિભારે વરસાદની હજી પણ શક્યતા છે. કેટલો વરસાદ? 20 mm સુધીનો વરસાદ વરસી શકે છે કચ્છની અંદર. અને જેમ જેમ સમય પસાર થશે એમ ચિત્ર અહીંયા તમને બદલાતું દેખાશે અલગ અલગ જિલ્લાઓની અંદર. આવતીકાલનું આ 27 તારીખનું અનુમાન છે એ હવે અહીંયાથી શરૂ થયું છે. 27 તારીખ સવારે 2 વાગ્યાથી ગુજરાતની અંદર વાદળો છૂટાછવાયા થોડા દેખાઈ રહ્યા છે. પણ જેમ જેમ દિવસ ચડે છે એમ ગુજરાતની અંદર, એમાં પણ ખાસ દરિયાકાંઠાના કિનારા વિસ્તારની અંદર વરસાદ વધારે વરસી શકે છે. અમદાવાદ શહેર છે કે પછી એની આસપાસના વિસ્તારો છે, ગાંધીનગર છે, મહેસાણા, હિંમતનગર, એમણે થોડી રાહ જોવી પડી શકે છે. અમદાવાદમાં ક્યારે વરસાદ થઈ શકે? તો અમદાવાદની અંદર વરસાદ, હળવો વરસાદ 29 તારીખની આસપાસ થવાની શક્યતા છે. પણ આ જે દિવસ 3-4 દિવસ જે અનુમાન હોય છે એ અનુમાનની અંદર મોટા ફેરબદલ થવાની પણ શક્યતા એક રહેતી હોય છે. આ બાજુ 30 તારીખની અંદર ગુજરાતની અંદર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વિંડી દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. અને 30 તારીખ પછી આખા ગુજરાતની અંદર સારી એવી 30 તારીખમાં લગભગ બપોરે 3 વાગે અત્યારનું જે અનુમાન કહી રહ્યું છે, અમદાવાદ શહેર અને અમદાવાદ શહેરની અંદર 30 તારીખની આસપાસ 17.4 થી 18 mm સુધી વરસાદ વરસી શકે છે. 30 તારીખ સુધી એવું વિંડી અનુમાન કરે છે કે અમદાવાદ વાસીઓએ વરસાદની રાહ જોવી પડશે. પણ હજી એકાદ બે આવનારા દિવસોની અંદર પણ શું થાય છે, આ 30 તારીખ પછીના પણ 1 તારીખ કે એના પછીના અનુમાનો શું કહી રહ્યા છે? ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ, વરસાદી માહોલ જામેલો રહેશે એવું બતાવે છે. ક્યાંક હળવો, ક્યાંક મધ્યમ વરસાદ, ભારે વરસાદની શક્યતા જે 4 દિવસ છે એમાં દર્શાવવામાં આવી રહી છે. ને એના પછી આ બાજુ મહેસાણાની અંદર 1 તારીખે એક ભારે વરસાદની શક્યતા અત્યારે વિંડી બતાવી રહ્યું છે. 20 થી 25 મિલીમીટર વરસાદ 1 તારીખે વરસી શકે છે આ અનુમાન છે. પણ આ અનુમાનની અંદર મોટા ફેરફાર થવાની શક્યતા છે. 30 તારીખ, 1 તારીખ અમદાવાદની અંદર પણ સારો એવો વરસાદ, મહેસાણામાં 1 તારીખ ભારે હોય એવું કહેવામાં આવે છે. 45 મિલીમીટર સુધી બપોરના સમય સુધી વરસાદ વરસી શકે છે. એટલે આ અનુમાન છે
એ આવનારા કેટલાક દિવસોનું અનુમાન છે કે જેની અંદર જે કદાચ અનુમાનની અંદર ફેરફાર પણ થતો દેખાઈ શકે આવનારા સમયની અંદર. ને હવે વાત કરવી છે અત્યારે વરસેલા વરસાદની અને એના અદ્ભુત દ્રશ્યોની. હવે આપણે લઈ જવા છે ગોહિલવાડ, કે ગોહિલવાડને આજે મેઘરાજાએ ફરી એકવાર જળ તરબોળ કરી નાખ્યું છે. એ ગોહિલવાડના દ્રશ્યો, ભાવનગરના એ દ્રશ્યો કે જ્યાં આગળ સર્વત્ર મેઘ મહેર જોવા મળી રહી છે. પાણી 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 દેખાઈ રહ્યું છે. વધુ માહિતી સાથે મુકેશ જોશી ફોન લાઈન પર જોડાયા છે. મુકેશ, ભાવનગરમાં આજે કયા તાલુકામાં કેટલો વરસાદ? જી આપને જણાવી દઉં કે ભાવનગરની પ્રોપર વાત કરીએ તો ભાવનગરમાં બપોર બાદ ધમેકદાર વરસાદે એન્ટ્રી કરી હતી અને લગભગ 2 વાગ્યા સુધીની અંદર 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. ત્યારે ભાવનગરના અનેક વિસ્તારો જે નીચાણવાળા વિસ્તારો છે, ખાસ કરીને વીરભંજન, મહાદેવ, કુંભારવાડા, કાળિયાબીડ આવા વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા હતા. પહેલા જ વરસાદે મ્યુનિસિપાલિટીની છે જે પોલ થતી થઈ. ત્યારે અન્ય તાલુકાની વાત કરીએ તો સિહોરના અનેક ગામડાઓની અંદર આજે સવારમાં વહેલી સવારથી વરસાદ ચાલુ થયો હતો, જેમાં વરલ, ટાણા, ખોરડી, બેકડી, જાંબળા, સણોસરા, આંબલા, આંડડા, માધવ સહિતના વિસ્તારોની અંદર વરસાદ પડતા ખેડૂતોએ વાવણી પણ ચાલુ કરી હતી. એવી જ રીતે પાલીતાણાના ગામડાની અંદર પણ વરસાદ ચાલુ થયેલો હતો. અને પાલીતાણાના વાત કરીએ તો પાલીતાણાના નાનીમાળ, ઘેટી સહિતના વિસ્તારોની અંદર વરસાદ પડ્યો હતો. બિલકુલ, એટલે ભાવનગર, પાલીતાણા આ બધા જ પંથકને અત્યારે મેઘરાજા ધમરોળી રહ્યા છે. ક્યાંક રસ્તા ઉપર પાણી ભરાયા છે. આ બાજુ ભાવનગરને અડીને આવેલો બોટાદ જિલ્લો જે એક સમયે ભાવનગરનો ભાગ જ હતો, અને ત્યાં આગળ પણ મેઘરાજા ઓળઘોળ થયા છે. મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. આખા સૌરાષ્ટ્રને આવરી લીધું છે. સૌરાષ્ટ્રની સાથે સાથે કચ્છની અંદર પણ વરસી રહ્યા છે. અને આ બોટાદની અંદર એ વરસતો વરસાદ, આ ખેતીલાયક વરસાદ અહીંયા વરસી રહ્યો છે. ના વધારે વરસાદ વરસી રહ્યો છે એવો કે રસ્તા ઉપર પાણી ભરાય, ના કોરો રાખે એવો વરસાદ વરસી રહ્યો છે. ખેતી લાયક વરસાદ વરસતા બોટાદ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર લોકોમાં આજે હરખ છે. અને ખેડૂતો ખાસ હરખાઈ રહ્યા છે કે જે વરસાદની લાંબા સમયથી તેઓ રાહ જોતા હતા. આખરે હવે મેઘરાજા મહેરબાન થયા છે. આખરે હવે મેઘરાજા રીઝ્યા છે અને ખેતી લાયક વરસાદ વરસી રહ્યો છે. અશ્વિન મકવાણા ફોન લાઈન પર જોડાયા છે. અશ્વિન, બોટાદના કયા તાલુકામાં કેટલો વરસાદ આજે? અશ્વિન સાથે સંપર્ક કપાઈ ગયો છે, પણ બોટાદ જિલ્લાના મોટાભાગના તાલુકાની અંદર આજે સવારથી જ મેઘ મહેર થઈ છે. આમ તો જો કે ગઈકાલે પણ બોટાદની અંદર વરસાદ વરસ્યો હતો અને મેઘરાજા બોટાદ સુધી પહોંચી ચૂક્યા છે. બોટાદ ઉપર હેત વરસાવી રહ્યા છે. અશ્વિન જોડાઈ ચૂક્યા છે. અશ્વિન, કયા તાલુકામાં કેટલો વરસાદ આજે બોટાદમાં? ચોક્કસથી વાત કરવામાં આવે તો બોટાદ શહેરમાં તેમજ ગઢડાઓમાં વરસાદ પડ્યો હતો. અને અરવલ્લીની વાત કરીએ કે અરવલ્લીની અંદર શામળીઓ બિરાજમાન, અને શામળિયાને પ્રાર્થના થઈ રહી હતી કે પ્રભુ હવે હેત આકાશમાંથી વરસે એવું કંઈક કરો. ને આખરે શામળિયાએ પ્રાર્થના સાંભળી લીધી છે. અરવલ્લીની અંદર પણ આજે મેઘ સવારી પહોંચી ચૂકી. સુસવાટા મારતા પવન, કડાકા ભડાકા વીજળીના, અને એની સાથે મેઘ સવારી પહોંચી અને અદ્ભુત દ્રશ્યો એ ભગવાન શામળિયાનું મંદિર કે જ્યાં આગળ વરસાદ વરસે છે. 2 દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ અત્યારે. એક છે કચ્છના નખત્રાણાનું મરુભૂમિ કે જ્યાં આગળ પાણીની એક એક બૂંદ માટેની તરસ હોય છે, અને ત્યાં ધોધમાર વરસાદ, અડધો કલાકની અંદર 2.5 ઇંચ વરસાદ. આ બાજુ અરવલ્લીમાં એ ભગવાન શામળિયાનું મંદિર અને એની આસપાસ વરસતી એ મેઘ કૃપા, અને પાછળ જ આવેલા ડેમની અંદર નવા પાણીની આવક પણ થઈ રહી છે. નદીઓની અંદર નવા નીળ આવી રહ્યા છે. અરવલ્લીની અંદર સર્વત્ર મેઘ મહેર છે. શૈલેષ પંડ્યા ફોન લાઈન પર જોડાયા છે. શૈલેષ, અરવલ્લી જિલ્લામાં કયા તાલુકામાં કેટલી મેઘ મહેર આજે જોવા મળી? જીનપુર અરવલ્લી જિલ્લામાં જાણે રોજ દરેક તાલુકાનો વારો રાખ્યો એવી રીતે આજે ભિલોડા તાલુકાનો વારો હતો. ત્યારે ભગવાન શામળિયાના ધામમાં આજરોજ અમી વર્ષા થઈ હતી. ખેડૂતોએ ખેતીવાડી કર્યા પછી ક્યાંક ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ત્યાં વરસાદ થવાના કારણે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશી વ્યાપી છે. અસહ્ય બફારાથી કંટાળેલા લોકો પણ ક્યાંક ને ક્યાંક ઠંડક મળતા એમને રાહત અનુભવી છે. ત્યારે ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર છે, શામળપુર છે, પેટાડી છે, તમામ ગામડાઓની અંદર પણ વરસાદ થયો છે. ખેડૂતોએ અગાઉ થયેલા વરસાદમાં વાવેતર કર્યું હતું અને ખાતર પણ આપ્યું હતું, પરંતુ વરસાદની ક્યાંક રાહ જોવાતી હતી. એવામાં જાણે આકાશમાંથી કાચું સોનું વરસ્યું હોય એ રીતે યાત્રાધામ શામળાજી તેમજ ભિલોડાના આસપાસના ગામડાઓમાં ભારે ખુશી વ્યાપી છે.
અને હવે વાત કરીએ ઉત્તર ગુજરાતની બનાસકાંઠા જિલ્લો કે જે પણ તો વરસાદ માટે તરસતો હોય છે. 1500થી વધારે ફૂટ ઊંચે નીચે પાણી જતું રહ્યું છે. પાણીના તળ ઊંડા જતા રહ્યા છે અને હંમેશા વરસાદ માટે ઝંખતો તરસતો જિલ્લો અને છેલ્લા 3 દિવસથી મેઘરાજા અહીંયા અવિરત હેત વરસાવી રહ્યા છે. બનાસકાંઠાની અંદર ડીસા હોય, લાખણી હોય, અલગ અલગ તાલુકાઓમાં આજે વરસાદ વરસ્યો છે. ફરી એકવાર આજે અવિરત મેઘ સવારી વેગાની હેલી અહીંયા આગળ અવિરત ચાલુ છે અને મેઘો મન મૂકીને અહીંયા વરસી રહ્યો છે. અદ્ભુત દ્રશ્યો આજે બનાસકાંઠાની અંદર પણ જોવા મળ્યા છે. ધવલ મારી સાથે જોડાયા છે બનાસકાંઠામાં. ધવલ, કયા તાલુકામાં કેટલો વરસાદ આજના દિવસમાં? નુપુર, છેલ્લા 3 દિવસથી બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજ મહેર કરી રહ્યા છે. છેલ્લા 3 દિવસથી બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક જે વરસાદ છે તે અનેક તાલુકાઓમાં જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પણ બનાસકાંઠાના અમીરગઢ, ડીસા, કાંકરેજ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે. અમીરગઢના ઇકબાલગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જે પ્રકારે વરસાદ થયો અને જે પ્રકારે ભારે વરસાદને કારણે ઇકબાલગઢના જે દરજીવાસ છે તે દરજીવાસના લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. મહત્વની વાત છે કે ઇકબાલગઢ અંડરબ્રિજમાં પણ પાણી ભરાતા વાહન ચાલકોને અટવાવાનો વારો આવ્યો છે. તે રસ્તાઓ ઉપર છે તે પાણી થયા છે. સાથે જ ડીસામાં જે પ્રકારે ગાજવીજ સાથે વરસાદ થયો છે તેને લઈને અત્યારે જનજીવન છે તે પ્રભાવિત થયેલું જોવા મળી રહ્યું છે. તો દિયોદર પંથકમાં પણ મેઘરાજે માજા મૂકી છે. દિયોદરના અનેક વિસ્તારો, અનેક જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં જે પ્રકારે વરસાદ થયો છે તેને લઈને ખેડૂતોમાં ખુશી છવાઈ થઈ છે. તો કાંકરેજ પંથકના સિહોરી, ખીમાણા, ખારિયા સહિતના બિલકુલ, એટલે સર્વત્ર મેઘ મહેર થઈ રહી છે. લોકો હરખાઈ રહ્યા છે, શહેરીજનો મલકાઈ રહ્યા છે અને ખેડૂતોના હૈયે હરખના પલા છૂટી રહ્યા છે. પણ બીજી બાજુ ખનીજ માફિયાઓ પણ સામા ચોમાસે એવા બેફામ બન્યા છે કે નદીને ચીરીને રસ્તો બનાવી દીધો છે. ગેરકાયદેસર રસ્તો ખેડાની અંદર આ દેખાઈ રહ્યો છે. એ રસ્તો કે ખેડામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે અને મહીસાગર નદીની અંદર આ ગેરકાયદેસર રસ્તો બનાવી દેવામાં આવ્યો છે. પાળો બાંધી અને આ રસ્તો બનાવાયો છે. ઊંચો પાળો કરી દેવામાં આવ્યો છે. નદીનો પટ જાણે કે રોકી દેવામાં આવ્યો છે. ચોમાસું માથા ઉપર છે અને ગમે ત્યારે વરસાદ વરસી શકે છે. ધમધોકાર વરસાદ વરસી શકે છે. ઉપરવાસમાંથી જ્યારે વરસાદનું ભારે પાણી આવે, ભારે પ્રચંડ પ્રવાહ પાણીનો આવે ત્યારે આસપાસના વિસ્તારની અંદર અહીંયા આગળ પૂર આવે એવી પરિસ્થિતિ છે. કારણ કે આ પાળો બનાવતા નદીનો પ્રવાહ અહીંયા રોકાઈ જાય અને આસપાસની અંદર આવેલા ગામડાઓની અંદર આ પાણી ફરી વળે એવી શક્યતાઓ જોવા મળી રહી છે. અને આ ખાણ ખનીજ વિભાગ સાથે સ્થાનિક તંત્રની મિલીભગતના પણ ગામ લોકો આરોપ લગાવી રહ્યા છે અને એના જ કારણે આ થઈ શકે છે. પોલ્યુશન ડિપાર્ટમેન્ટની પણ કામગીરી શંકાસ્પદ હોવાનું કહેવાય રહ્યું છે. કારણ કે એક બાજુ ગટરનું પાણી છોડાતા હોવાના પણ આરોપ લાગી રહ્યા છે. ગેરકાયદેસર રીતે પાળો બાંધી દેવામાં આવ્યો છે. જ્યાં સુધી પાળો બંધાઈ ગયો ત્યાં સુધી કોઈ જોવાવાળું નહીં, કોઈ રોકવા ટોકવા વાળું નહીં. વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે સહયોગી સંવાદદાતા કરુણેશ પંચમવેદી. કરુણેશ, આખો પાળો બની ગયો, રસ્તો બની ગયો, ત્યાં સુધી કોઈ જોવાવાળું, રોકવા ટોકવા વાળું નહીં? આ મહીસાગર નદી જે છે એ નદીની ઉપર આખો રોડ બનાવી દેવામાં આવ્યો છે અને ખનીજ માફિયાઓ દ્વારા આ સમગ્ર આખો રોડ બનાવવામાં આવ્યો છે. જેમાં ખેડા જિલ્લાનું ઠાસરા તાલુકાનું અકલાચા ગામ અને અકલાચા ગામથી સાવલી તાલુકાના જે ગામને જોડતો જે રોડ છે તે બનાવવામાં આવ્યો છે અને ત્યાંથી આ સમગ્ર જે ખનીજ ચોરી, જે બ્લેક સ્ટોન આવે છે, આ તમામ પ્રકાર તેમજ રેતી આવે છે, ગેરકાયદેસર આ તમામ જે ખનીજ પદાર્થોની ચોરી કરીને આ જ માર્ગ ઉપર વહન કરવામાં આવી રહ્યો છે. દિવસ રાત વહન કરવામાં આવી રહ્યું છે અને વર્ષોથી આ પ્રક્રિયા ચાલે છે છતાં પણ કોઈ જ અધિકારીની આંખ ન ખુલી અને અધિકારી દ્વારા પગલાં લેવામાં ન આવ્યા. જ્યારે મીડિયા દ્વારા આ સમગ્ર મામલાને ઉજાગર કરવામાં આવ્યો ને જ્યારે ખાણ ખનીજના અધિકારીઓને પૂછવામાં આવ્યું આ રોડ રસ્તા અંગે, ગેરકાયદેસર જે રસ્તો બન્યો છે આ તમામ વહન થઈ રહ્યું છે, ગેરકાયદેસર જે રસ્તો બન્યો છે આ તમામ વહન થઈ રહ્યું છે તેના અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે ગ્રામ પંચાયતને આ લાગે છે ને ગ્રામ પંચાયતની મંજૂરીથી આ સમગ્ર રોડ જે છે તે બનાવવામાં આવ્યો છે. અને જ્યારે ગ્રામ પંચાયતના જે સરપંચને પૂછવામાં આવ્યું, અકલાચાના સરપંચને પૂછવામાં આવ્યું ત્યારે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આવી કોઈ પણ પ્રકારની મંજૂરી તેમના દ્વારા આપવામાં આવી નથી. સીધા જ અહીંયા આગળ આપણી સાથે સરપંચ છે, તેમની સાથે વાત કરીએ. જી સરપંચ, જે રીતે ખાણ ખનીજના અધિકારીઓ કહી રહ્યા છે કે આ જે તમામ રોડ છે એ રોડ મંજૂરીથી બનાવવામાં આવ્યો છે. ના, એ તદ્દન ખોટું છે. ગ્રામ પંચાયતે કોઈ મંજૂરી નથી આપી. લગભગ 10 વર્ષ પહેલાથી આ રોડ બનાવેલો છે અને એમના માટે જ બનાવેલો છે, જે પથ્થર લાવવા માટે છે. જે બરોડા ડિસ્ટ્રિક્ટમાં ઇટવાડમાં એમની માઇસ આવેલી છે, અકલાચામાં જે ખેડા જિલ્લામાં
ક્વોરી આવેલી છે તે એમના માટે જ પથ્થર લાવીને બિલકુલ, બિલકુલ, એમના માટે જ રસ્તો બનાવેલો છે. કેટલા સમયથી આ રોડ આ ખનન બિલકુલ બિલકુલ એટલે ઘણા લાંબા સમયથી આ ખનન ચાલી રહ્યું છે અને ઘણા લાંબા સમયથી આ ગેરકાયદેસર રીતે આખો વેપલો ચાલી રહ્યો છે, પણ તંત્ર જાણે આંખ આડા કાન કરીને બેઠું હોય એવું ગામ લોકોનું કહેવું છે.